ભારતીય નેવીએ દિલધડક કામગીરી કરતા માલ્ટાના માલવાહક જહાજને દરિયાઈ ચાંચિયાથી મુક્ત કરાવ્યું। અરબ સાગરમાં મધદરિયે હાથ ધરાયું રેસ્ક્યુ ઓપરેશન। જહાજમાં સવાર તમામ 18 ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં દેશના જાબાઝ જવાનોને મળી સફળતા। ભારતીય નૌસેનાને સલામ। માલ્ટાનું માલવાહક જહાજ છોડાવ્યું। મધદરિયે હાથ ધરાયું મોટું ઓપરેશન। ભારતીય નેવીએ અરબ સાગરમાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું। ભારતીય નૌકાદળના જાબાઝ જવાનોએ એક માલવાહક જહાજને હાઇજેક કરવાના પ્રયાસને નિષ્ફળ કરી દીધો છે। હાલ નેવી આ જહાજ પર સતત નજર રાખી રહ્યું છે। નેવીને 6 અજ્ઞાત લોકોએ સંદેશો મોકલ્યો હતો કે માલ્ટાનું એક જહાજ દરિયાઈ ચાંચિયાના કબજામાં છે। જહાજ પર સવાર હતા 18 ક્રૂ મેમ્બર। 14 ડિસેમ્બરે મળ્યો એક મેસેજ। જહાજ નજીક આવી રહ્યા હતા 6 લૂંટારૂ। આ જહાજ પર 18 ક્રૂ મેમ્બર સવાર હતા। ક્રૂ મેમ્બરોએ 14 ડિસેમ્બર 2023ના રોજ યુકેમટો પોર્ટલ પર એક સંદેશ મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 6 અજાણ્યા લોકો જહાજની નજીક આવી રહ્યા છે। આ માહિતી મળતા જ તરત જ કાર્યવાહી હાથ ધરાઈ। ભારતીય સેનાએ જહાજ હાઇજેકની જાણ થતાં જ તાત્કાલિક બચાવ અભિયાન શરૂ કર્યું। નૌકાદળે માલ્ટાના જહાજની મદદ માટે તેનું સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યું। એરક્રાફ્ટ સાથેના જવાનોએ મધદરિયે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। માલ્ટાના જહાજ માટે શરૂ થયું મિશન। સોમાલિયા જઈ રહ્યું હતું જહાજ। વર્ષ 2017 બાદ જહાજ પર કબજાની મોટી ઘટના। માલ્ટાના ધ્વજવાળા જહાજ MV રૂએનને લૂંટારાઓથી બચાવી લેવામાં ભારતીય નેવીના જવાનોને સફળતા મળી છે। હાલ નેવી દ્વારા જહાજની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે। આ જહાજ સોમાલિયાના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે। આ માલવાહક જહાજ સોમાલિયા તરફ જઈ રહ્યું હતું ત્યારે ગુરુવારે તેના પર હુમલો થયો હતો। સોમાલિયાના ચાંચિયાઓ દ્વારા 2017 બાદ જહાજ પર કબજો કરવાની ઘટનામાં આ સૌથી મોટી ઘટના છે। ઘણા દેશો આ ચાંચિયાગીરી પર કાર્યવાહી કરવામાં આવતા હિન્દ મહાસાગર અને અદનની ખાડીમાં આવી ઘટનાઓ થતા અટકાવી શકાય છે। તેમ છતાં ઘણી વખત ફરી સમુદ્રી લૂંટારુઓ આવી ઘટના થકી પોતાની હાજરી પુરાવતા હોય છે। જોકે ભારતીય જવાનોએ ફરી સાબિત કર્યું કે ગમે તેવા કપરા ઓપરેશનને પાર પાડવામાં તેઓ ગમે ત્યારે અને 24 કલાક સક્ષમ છે। બ્યુરો રિપોર્ટ GS।